નમસ્કાર 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે 26 હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા સંદર્ભે ભારતીય નાગરિકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે। પહેલગામની આ ઘટનાઓના વિરોધમાં આજ રોજ વડોદરા શહેરના ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા મૌન રેલી યોજી આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ નોંધવામાં આવ્યો હતો। 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર ખાતે યાત્રાળુઓને ધર્મપૂજી 26 હિન્દુ યાત્રાળુઓને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી, જે સંદર્ભે સમગ્ર ભારત દેશમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીની સરકારે પણ મક્કમ વળતો જવાબ આપવાની ઘોષણા કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર ભારત દેશમાં આતંકવાદીઓનો સફાયો કરવાના ભાગરૂપે ભારત દેશને સમર્થન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ખાતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પાકિસ્તાનના ઝંડાઓ લગાવી તેની ઉપર ચાલીને કે વાહનો ફેરવી પાકિસ્તાનના નાલેશીભર્યા કૃત્યને વખોડવામાં આવ્યું હતું, જે વિરોધના ભાગરૂપે આજરોજ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના ફતેગંજ, કમાટીબાગ તથા નિઝામપુરાના રાજમાર્ગો પર ફરી ફતેગંજ વિસ્તારમાં આવેલી સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે સંપન્ન થઈ હતી। આ મૌન રેલીમાં વડોદરા શહેરના સમાજના વિવિધ પોસ્ટરો તેમજ ફાધર સહિતના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આતંકવાદના વિરોધમાં એક સૂર વ્યક્ત કર્યો હતો। સારું, અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ફતેગંજ રેડ ચર્ચને માટે પ્રભુનો આભાર માનીએ છીએ। પાછલા દિવસોમાં પહેલગામ કાશ્મીરમાં જે આતંકી હુમલા થયા અને એમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા કુટુંબો વેરવિખેર થઈ ગયા છે અને એટલા માટે સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ને અમારા મંડળીના આગેવાનો દ્વારા અને ખ્રિસ્તી સમાજ દ્વારા અમે મંડળીઓ દ્વારા એક શાંત મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયાથી નીકળીને અમે બેંક ઓફ બરોડા પેવેલિયન રોડ ત્યાં ફતેગંજ બ્રિજ આગળ જઈશું ને ત્યાંથી ફરીથી હિલ મેમોરિયલ સ્કૂલવાળા રસ્તા ઉપર આ જગ્યાએ પાછા આવીશું અને એ મૃતકોના કુટુંબોના માટે સાંત્વના ને માટે ખાસ પ્રાર્થનામાં જોડાઈશું અમે એને દિલાસો પાઠવીશું અને ફરીથી આવા બનાવો ન બને એના માટે પણ પ્રભુ પ્રાર્થના કરીશું।